લાલપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું। લાલપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પ્રાંત કચેરી ખાતે જય પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટની ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ ઉમેદવારમાં માર્ક પ્રસિદ્ધિ કરવા માટે આવે અને છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ CCE સબ એડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર જેવી અલગ અલગ સર્વાંગી અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે। CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સીની છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી તે અનેક છબરડા સામે આવ્યા છે અને બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર ચડવાતું નથી ને નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરીને જે મીટર યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગણભાર ચોકસાઈથી માપી શકાતો નથી ને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી। તેથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી જોઈએ તેવી માંગ પત્રમાં લખવામાં આવી છે। અમારા બધા વિદ્યાર્થી વતી ગૌણ સેવાને નિવેદન કરવામાં આવે છે કે તમે આ ફોરેસ્ટની જે ભરતી કરેલી છે તેના માર્ક વહેલા તે પહેલાં જાહેર કરવામાં આવે અને આ CBRT પદ્ધતિને રદ કરવામાં આવે અને આગલી પરીક્ષાઓ એ બધી ઓફલાઈન લેવામાં આવે છે, કારણ કે આ CBRT પદ્ધતિ મુજબ ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમાં માર્ક ઉપર નીચે થાય છે। ઘણાને ઓછા માર્ક હોય છતાં તે મેરિટમાં હોય છે અને ઘણાને વધારે હોય છતાં તે મેરિટમાં નથી અને અગાઉ જે પરીક્ષા હવે લેવામાં આવે તે ઓફલાઈન જ લેવામાં આવે અને આ ફોરેસ્ટના માર્ક વહેલા તે પહેલાં ડિક્લેર કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે હવે આગળ અમારે શું કરવું। આ બધા વિદ્યાર્થીઓ વતી એટલું નિવેદન છે અમારું।